દર્શક મિત્રો, ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને ગૃહ વિભાગ પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ ડ્રગ્સના જથ્થાના નિકાલ અને પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઊભા કરતા કહ્યું છે કે ભાજપના રાજમાં ડ્રગ્સ ઉંદર ખાઈ રહ્યા છે અને અફીણ ઓગળી રહ્યું છે. ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલી પર કટાક્ષ કરતા કહ્યું કે ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે, છતાંય તેમની નજર હેઠળ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કેવી રીતે ગાયબ થઈ શકે. ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપો બાદ હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર કે પોલીસ વિભાગ તરફથી આ બાબતે શું સ્પષ્ટતા કરવામાં આવે છે. શું ખરેખર સિસ્ટમમાં રહેલા ઉંદરો આ ડ્રગ્સ ઓહ્યા કરી ગયા કે પછી સત્ય કંઈક અલગ જ છે? એક અત્યંત ગંભીર બાબત તરફ આપ સૌનું ધ્યાન દોરવું છે. 2-3 દિવસ પહેલા છાપામાં એવું છપાયું હતું કે પોલીસે જે ડ્રગ્સ પકડ્યું છે એ ડ્રગ્સ પકડ્યા પછી એનો મુદ્દામાલ જે છે એમાંથી 35% મુદ્દામાલ ગાયબ થઈ ગયો છે. એટલે કે અંદાજિત 25-30 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ એ ગાયબ થઈ ગયું પોલીસ સ્ટેશનમાંથી. અને પોલીસે જ્યારે તપાસનો કંટ્રોલર સીએજી દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસે એવો જવાબ આપ્યો કે ઉંદર ખાઈ ગયા છે ડ્રગ્સ. આ છાપામાં લખેલું છે કે 35% પકડાયેલું ડ્રગ્સ ગાયબ થઈ ગયું અને એને ઉંદર ખાઈ ગયા. પછી આજના છાપામાં બીજું આવ્યું છે કે પોલીસે જે અફીણ પકડ્યું હતું, એ અફીણ પોલીસ સ્ટેશનમાં ઓગળી ગયું. આજના છાપામાં જણાવ્યું છે. જ્યારે અફીણ નાશ કરવાનો પ્રશ્ન આવ્યો, અદાલતે હુકમ કર્યો કે પોલીસે જે કાંઈ અફીણ પકડ્યું છે એને અફીણને નાશ કરી દેવામાં આવે. ત્યારે પકડાયું હતું 38 કિલો અને નાશ કરવામાં આવ્યો માત્ર 2 કિલો. એટલે મોટા ભાગનો અફીણ જે છે એ હવામાં ઓગળી ગયું. અને એનાથી એવું બતાવવામાં આવે છે કે પોલીસ સ્ટેશનની અંદર મુદ્દામાલ જે છે એની ચોરી થઈ રહી છે, વેપાર થઈ રહ્યો છે, અથવા કંઈ પણ એવું થઈ રહ્યું છે કે જે શંકાસ્પદ છે. તો એનો અર્થ એ થયો કે પોલીસ સ્ટેશનોમાં હજારો લીટર દારૂ જે પકડાય છે એ દારૂ પણ પોલીસ વેચી નાખતા હશે, અફીણ પણ વેચી નાખે, ડ્રગ્સ વેચી નાખે. એટલે જ્યારે પકડાય 3 લેવલની ચોરી ચાલે છે. એક અફીણ કે દારૂ કે ડ્રગ્સ કે જે કઈ હોય એ પકડાય ત્યારે 100 કિલો હોય તો એને માત્ર 20 કિલો, 30 કિલો, 40 કિલો જ બતાવવાનું કાગળ ઉપર. એટલે પહેલી ચોરી તો આવી રીતે થઈ જાય છે. પછી માનો કે 50 કિલો જ કાગળ ઉપર બતાવ્યું 100 માંથી, તો એ 50 કિલો ડ્રગ્સનો જ્યારે નાશ કરવાનો આવે ત્યારે 50 માંથી 10 જ વધ્યું હોય છે. 40 કિલો ઉંદરો ખાઈ જાય છે અથવા પોલીસ વેચી નાખે છે. અને આ ત્રીજી ચોરી કે આ જ્યારે કેસ થતા હોય છે ત્યારે આરોપીઓને બચાવવા માટે, નવા નામ નહીં ખોલવા માટે, નહીં મારવા માટે, રિમાન્ડ નહીં માંગવા માટે પૈસા માંગવામાં આવે છે. એટલે આ દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો આવા પ્રકારના ગંભીર ગુનાઓમાં સતત ચોરી થઈ રહી છે. હવે પોલીસ સ્ટેશનેથી ડ્રગ્સ જો ઉંદર ખાઈ જાય તો માત્ર ડ્રગ્સ પૂરતું નથી, પોલીસ સ્ટેશને પડેલી ગાડીઓના ટાયર પણ ઉંદર ખાઈ જાય છે. સારી મોંઘી ગાડીઓના સીટના કવર પણ ઉંદર ખાઈ જાય છે. ઉંદર ખાઈ જાય છે એનો અર્થ એવો થયો કે વેચાઈ જાય છે ટૂંકમાં. પણ આપણે એવું ના જાહેરમાં બોલાય ઉંદર ખાઈ જાય છે, કેમ કે ગૃહમંત્રી બહુ કડક સ્વભાવના છે, અત્યંત સ્વભાવ એમનો કડક છે. અને આપણા ગૃહમંત્રી કોઈ ગુનેગારને ક્યારેય છોડવામાં માનતા નથી. એટલે આપણે એવું ન કહેવાય કે ચોરી થઈ જાય છે અને પોલીસ વેચી નાખે છે. આપણે એમ કેવું છે ઉંદર ખાઈ જાય છે, 2 પગવાળા કાઉન્સમાં, જેથી કરીને ગૃહમંત્રીનું થોડુંક માન સચવાય. અનેક વાહનો જે પોલીસ સ્ટેશને પડ્યા છે એના કાચ, એની સીટો, એના કવર, એના સ્ટેરિંગ વ્હીલ, એના ટ્યુબ, ટાયર, એન્જિનના મહત્વના પાર્ટ્સ પણ ઉંદર ખાઈ જાય છે. પોલીસ સ્ટેશનોમાં રહેલા અનેક મોબાઈલો પણ ઉંદર ખાઈ જાય છે. આપણે એમ ન કહેવાય કે વેચાઈ જાય છે, ચોરી થઈ જાય છે, ઉંદર ખાઈ જાય છે એમ બોલવાનું. ડ્રગ્સ ઉંદર ખાઈ જાય, દારૂ ઉંદર ખાઈ જાય, અફીણ હવામાં ઓગળી ગયું. કોર્ટે એવું કીધું કે તમે જેટલું અફીણ પકડ્યું છે એટલા અફીણનો નાશ કરો, તો 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું, ઓછું થઈ ગયું. હવે આ બધી ઘટનાઓ બને છે તેમ છતાંય સરકાર જે છે એ તમાશો જોઈ રહી છે. હવે પોલીસ પોતે
મુદ્દામાલનું ડ્રગ્સ વેચી નાખે, મુદ્દામાલનો અફીણ વેચે, મુદ્દામાલનો દારૂ વેચી નાખે, એનાથી ગંભીર ઘટના ગુજરાતમાં હોય શું? બુટલેગરો દારૂ વેચે એ તો ગંભીર બાબત છે, પણ બુટલેગરને દારૂ વેચતા પકડ્યો, એની પાસેથી જે જથ્થો આવ્યો એ સરકારે જમા લીધો ને જમા થયેલો જથ્થો વેચી નાખે તો કેટલી ગંભીર બાબત કહેવાય. અને કોઈ શરમ નથી. અને જ્યારથી આ ભાઈ ગૃહમંત્રી બન્યા છે, એકદમ હોશિયાર વ્યક્તિત્વ છે ખૂબ, ત્યારથી ગુજરાતની અંદર પોલીસ સ્ટેશનોની અંદર આ ધંધો ચાલુ થયો છે. એટલે ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે જાગૃત બનો. આ ગુજરાત કોઈ ભાજપ વાળાનું નથી, આપણું છે. જો પોલીસ ડ્રગ્સ અને દારૂ ને અફીણના ધંધામાં આવી રીતે સંડોવાયેલ હશે, ઉંદર ખાઈ ગયા 35% ડ્રગ્સ, કેવી રીતે ઉંદર ખાઈ જાય? અને ચલો ઉંદર ખાઈ ગયા, અફીણ હવામાં ઓગળી ગયું, તો આવી બેદરકારી કરનાર અધિકારી સામે સરકારે શું પગલા લીધા? ડ્રગ્સ જેવી સરકારી મુદ્દામાલની મહત્વની વસ્તુ એ સાચવીને મૂકવી જોઈએ, વ્યવસ્થિત પેકિંગ કરવું જોઈએ, એને કમ્પ્લેટ મૂકવું જોઈએ. એટલી સમજણ તો ગાંડા નહીં પડે. તો જે પોલીસ અધિકારીઓએ ડ્રગ્સની સાચવણી વ્યવસ્થિત નથી કરી સરકારી મુદ્દામાલની, એમની સામે સરકારે કેમ પગલા ન લીધા? ઉંદર ખાઈ ગયા છે એવા જવાબથી સંતોષ કેમ માની લીધો? તમે ગોપાલભાઈને કંઈક વસ્તુ સાચવવા આપો અને પાછી લેવા જાઓ ત્યારે ગોપાલભાઈ એવું કહે કે ઉંદર ખાઈ ગયા, તો તમે શું કરો? કે ઉંદર ખાઈ ગયા તો તારે ધ્યાન રાખવાનું હતું ને ભાઈ. ઉંદર ખાઈ જાય એમ થોડું ચાલે. હવે તમે મને 4 વ્હીલર વાપરવા આપો, મહિના પછી હું કહું કે ચારેય ટાયર ઉંદર ખાઈ ગયા છે, તો તમે શું કહો? કે ભાઈ તારે ધ્યાન રાખવાનું, ઉંદર ખાઈ જાય કે સિંહ ખાઈ જાય કે વાઘ ખાઈ જાય. પણ અહીંયા ઊંધો ખેલ છે. પોલીસ અધિકારીઓએ સરકારને એવો જવાબ આપ્યો કે સાહેબ ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા છે, અફીણ હવામાં ઓગળી ગયું છે, દારૂ ગાયબ થઈ ગયો છે. તો સરકારે કીધું કે સારું, કઈ વાંધો નહીં ભાઈ, એવું થયું હોય તો હવે શું કરવાનું? તો દોસ્તો, અત્યંત ગંભીર બાબત છે કે ડ્રગ્સ દારૂ જેવી વસ્તુઓ પોલીસ સ્ટેશનમાંથી વેચાય છે, કાઉન્સમાં ઉંદર ખાઈ જાય છે. એ પ્રત્યે લોકો જાગૃત બને એટલી જ વિનંતી છે. રાજનીતિથી ઉપર ઉઠીને આ વિષયને વિચારો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વિષય નથી. વિષય એ છે કે પોલીસ પોતે આવા ધંધા કરશે તો ફરિયાદ ક્યાં જઈને કરશું આપણે? એટલે કોઈ પણ પાર્ટીમાં તમે માનતા હો, જરાક આત્માને જગાડીને એટલું પૂછો પોતાની જાતને કે પોલીસ સ્ટેશનોમાંથી ડ્રગ્સ, અફીણ, દારૂ બધું જ ગાયબ થઈ જાય, એ તો કેટલી વ્યાજબી વાત છે અને કેટલો ચિંતાનો વિષય. અને ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે, છતાંય આટલો દારૂ ને આટલું ડ્રગ્સ, 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયું. જો ગૃહમંત્રી કડક ન હોત તો શું થાત? એ પણ વિચારવાનો પ્રશ્ન છે. જય હિન્દ.